હવે એવી નાની મોટી વાત મગજમાં ન લેવાય. તમે શાંતિ રાખો. તમે છે ને એમ જો ભેં જેવા લાગો છો, ભેં જેવા. મેં કોઈ તમારું અપમાન કર્યું? તો તમે કઈ ઓછા નથી, પાડા જેવા લાગો. અમે કોઈ દી તમારું અપમાન કર્યું? જો આ જો મને પાડો કીધો. જો તમારી દીકરી અમારી ઘરમાં આવશે ને તો પછી તમારા બાવણા બંધ થઈ જાય હો. અમારા ઘર આટું સમજી લેજો. વારે વાહ, અત્યારથી આવી ધમક્યું હે ને આપો છો તમે? તો ધમક્યું ન આપી તો શું કરીએ અમે? શા પાણી પીવા આવો, શા પાણી પીવા આવો કેતા હતા કે આવું શા પાણી થાય? તો સા પાણી તો આપ્યા તમે, નો પીવામાં અમે હું કરી એમ કહું છું. તમે બોલો મોઢામાંથી કા. ભાઈ જો આમાં અપમાન થાય છે, મને મજા નથી આવતી. સોખી એ વાત. બુઢા ટોળકી બોલો. વેવાય, તમારા દીકરાની વહુની જે પાવડી લાગે છે, તમે એને કહેતા કેમ નથી કાંઈ? બસા વર્ષ હું લઉં છું, આ બાઈ ની સુધરે. સાંભળી લો, યો સાંભળી લો. સંભળાય જ છે, બરાબર છે? ઘરના ડોહા જ દુખી છે. બાઈની જાત એવડા જીભડા કાઢે ની વ્યાજબી નો કહેવાય. વેવાણ આ તમને નથી શોભતું. કાલ હવારે તમારી દીકરીને તમે સંસ્કાર શું દેશો? અમને સંસ્કાર છે જ, બરાબર. આ તમે આને સમજાવો. મને ભેંસ જેવી કહેશ એટલે એને શરમ નથી આવતી. આ તો ભેં ને ભેં જ છે. બાયુ માણસને ભેંસ જેવું ન કહેવાય. ઘરે જવું છે કે શું કરવું છે કે પતાવું છે? તમારે હવે તોડી નાખવું છે કે પછી જોડવું છે, નક્કી કરી નાખો. અમે ક્યાં તોડવા આવ્યા? તમે આવું બધી લપ લઈને આવ્યા. તો શા મૂકો, હાલો પતાવો. એમ નથી કહેતા સા પીવીશ. બારસાત કેટલી નાની છે બેટા. બાથરૂમ ક્યાં છે? મમ્મી સામે છે. ઓ આઈ સી. થેન્ક યુ માય ઢીંગલી. લા 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 આ શું કરો છો? હું બાથરૂમ બતાવવા આવ્યો છું. એ ઠીક છે બહાર નીકળો. એ અંદરથી આગળીઓ પેક કરી દેજો, હું આવી ઊભો છું. એ હું મારું ફોડી લઈશ. ઓકે, તમે નીકળો. લ્યો બોલો, અત્યારે સેવા કરવામાં મજા ને